અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજ્યમાં હવે પ્રેમ લગ્નમાં માતા પિતાની સહમતિ અનિવાર્ય. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જે લોકો માતા પિતાની મંજૂરીથી લગ્ન કરતા હોય એવા લોકોને ધક્કા ખાવા ન પડે અને પ્રેમ લગ્નમાં પણ જે પોતાની ખોટી ઓળખ બતાવતા નથી એવા લોકોને પણ ધક્કા ખાવા ન પડે એવી સિસ્ટમ બનાવી છે. નવી પદ્ધતિમાં નોટરી કરનારે તમામ લોકોની હાજરીમાં નોટરી કરવી પડશે. જો હાજરી વિના સિક્કો મારશે તો કડક પગલાં લેવાશે. માતા પિતાના આધાર કાર્ડ અને ફોન નંબર પણ લેવામાં આવશે. લગ્ન નોંધણીની અરજી આપશે એ જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને સંપૂર્ણ ડિટેલ મોકલી દેવાશે. સૂચિત સુધારા મુજબ હવે પ્રેમ લગ્ન માટે અરજી કરશો તો વોટ્સએપ દ્વારા માતા પિતાને જાણ કરાશે. અરજી કર્યાના 40મા દિવસે મેરેજ સર્ટિફિકેટ મળશે. વસ્ત્રાપુર અને ગોતામાં ધમધમતા પીજી ઉપર એએમસીની તરાપ. અમદાવાદના બોડકદેવ, વસ્ત્રાપુર અને ઘાટોડા સહિતના વિસ્તારોમાં ગેરકાયદે ચાલતા પીજીને એએમસી દ્વારા નોટિસ આપ્યા બાદ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી. એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ પ્રેમચંદ નગરમાં અને ગોતામાં આનંદ વિહાર સોસાયટીમાં ચાલતા કુલ 65 જેટલા પીજીને સીલ કરવામાં આવ્યા. અમદાવાદમાં દીપ અને કામેશ્વર બિલ્ડર પર આઈટીના દરોડા. અમદાવાદમાં આવકવેરા વિભાગે શહેરના જાણીતા બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપના સંચાલકો પર મોટા પાયે દરોડા પાડ્યા. તપાસ દરમિયાન 60 બેંક લોકરમાંથી અત્યાર સુધીમાં 50 લોકર ખોલવામાં આવ્યા છે, જેમાંથી 17 કરોડ રૂપિયાની રોકડ અને લગભગ 35 કરોડ રૂપિયાના સોના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. દસ વિદ્યાર્થી સાથેની દિવાન બલ્લુભાઈ સ્કૂલની વાન બીઆરટીએસ રેલિંગને અથડાઈ. અમદાવાદમાં બેફામ સ્પીડે વાહનો ચલાવી અકસ્માત બનવાની ઘટના સામે આવી છે. શહેરના ખોડિયાનગર બ્રિજ પાસે દિવાન બલ્લુભાઈ સ્કૂલ વાન બીઆરટીએસ રેલિંગને અથડાઈ હતી. સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓ સવાર હતા, જોકે સદનસીબે કોઈપણ વિદ્યાર્થીને ઈજા થઈ નથી. વાન અથડાવવાના કારણે અકસ્માત સર્જાયો, જેમાં રેલિંગને નુકસાન થયું હતું. નવા વાડજ વિસ્તારમાં પણ નેશનલ હેન્ડલૂમ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર પલટી ગઈ હતી. કાર ચાલકને ઈજા થઈ હતી. બંને અકસ્માત મામલે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એએમસીની બજેટ સભામાં મેયર ગુસ્સે થતાં કોંગ્રેસ ઠંડી પડી. એએમસીની બજેટ બેઠકની શરૂઆતમાં કેટલાક કોર્પોરેટરની ગેરહાજરી જોવા મળી. મેયર પ્રતિભા જૈને ચારેય બેઠક પર ચર્ચા કરવા અંગેની મંજૂરી આપી હતી. સ્કૂલ બોર્ડ, વીએસ હોસ્પિટલ, માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલય અને એમટેસ પર ચર્ચા કરવામાં આવી હતી. સ્કૂલ બોર્ડની ચર્ચામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા. સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણી બોલ્યા કે કોર્પોરેશનની સ્કૂલોમાં એઆઈથી ભણાવીએ છીએ તો કોંગ્રેસ પૂછી લીધું કે કેટલા કોર્પોરેટરોના અને તેમના પાડોશીના છોકરા ભણે છે. 102 શાળામાં તો શૌચાલય પણ નથી. ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખે વીએસ હોસ્પિટલ મુદ્દે કાગળો ઉછાળી વોકઆઉટ કર્યું હતું, જેના પગલે ઇકબાલ શેખને સસ્પેન્ડ કરવાની માંગ ભાજપના કોર્પોરેટરે કરી હતી. આ દરમિયાન મેયર પ્રતિભા જૈને બજેટ બેઠકને 10 મિનિટ સ્થગિત કરી હતી. હોળી ધૂળેટીના તહેવાર માટે જીએસઆરટીસીની 1300 વધારાની બસો દોડશે. હોળી અને ધૂળેટીના રંગોત્સવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શન અને રાહબારી હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ જીએસઆરટીસી દ્વારા વિશેષ પરિવહન આયોજન કરવામાં આવે છે, જેમાં 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી 1300 બસો વધારાની દોડશે અને 7500 ટ્રીપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ ખાતામાં પિતાનું મૃત્યુ થતાં પુત્રે રહેમ રાહે નોકરી માંગી. ગુજરાત હાઈકોર્ટમાં એક અરજદાર દ્વારા રહેમ રાહે નોકરી માંગવા માટે અરજી કરવામાં આવી હતી અથવા વળતર માટે માંગ કરવામાં આવી હતી. કેસની વિગતો જોતા અરજદારના પિતા શિક્ષણ ખાતામાં નોકરી કરતા હતા, જેઓ વર્ષ 2008માં મૃત્યુ પામતા તે સમયે તેમના 28 વર્ષીય પુત્રે રહેમ રાહે નોકરીની શિક્ષણ ખાતામાં અરજી કરી હતી. ગેસ ગીઝર બ્લાસ્ટમાં 86% દાઝેલા 10 વર્ષીય બાળકને મળ્યું નવજીવન. ગેસ ગીઝર બ્લાસ્ટની ગંભીર ઘટનામાં 86% સુધી દાઝી ગયેલા 10 વર્ષીય બાળકનો શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરીને જીવ બચાવવામાં આવે છે. રાજસ્થાનના રહેવાસી પરિવાર સાથે આ દુર્ઘટના 18 જાન્યુઆરીના રોજ બની હતી. ગેસ ગીઝરમાંથી ગેસ લીકેજ થવાના કારણે સ્વિચ ઓન કરતાં જ આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં 10 વર્ષીય બાળક 86% સુધી દાઝી ગયો હતો, જ્યારે તેના પિતા પણ અંદાજે 35% થી 50% જેટલા દાઝ્યા હતા. પરિવારે તાત્કાલિક પ્રાથમિક સારવાર મેળવી બાદ બાળકને અમદાવાદ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જાહેરમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખતા વાહનો જપ્ત. શહેરમાં હવા પ્રદૂષણ વધી રહ્યું છે અને જાહેર રોડ ઉપર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખતા હોય છે, જેના કારણે ગંદકી ફેલાય છે. પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના નારણપુરા, ચાંદખેડા, રાણીપ સહિતના વિસ્તારોમાંથી જાહેર રોડ પર કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખનાર 4 જેટલા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશનનો એસી વેઇટિંગ હોલને મુસાફરોનો સારો પ્રતિસાદ. પશ્ચિમ રેલવેના અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલ આધુનિક એસી વેઇટિંગ હોલને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 394 ચોરસ મીટર વિસ્તારમાં આવેલા સુવિધાસભર વેઇટિંગ હોલનું સંચાલન મેશર્સ ક્વોલિટી કેટરર્સ ઈસ્ટ દિલ્હી દ્વારા કરાર આધારિત કરવામાં આવી રહ્યું છે.
કરારમાં વેઇટિંગ હોલની જાળવણી, સ્વચ્છતા, સ્ટાફ દ્વારા સંચાલન તેમજ નક્કી કરેલ ઉપયોગ ટિકિટ ચાર્જ વસૂલતાનો સમાવેશ થાય છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.